નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં પર્સનલ ફાઇનાન્સને લગતી તમામ વાતો આપણે સમયે સમયે કરતા હોઈએ છીએ. અને હવે તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, તો તમારે તમારા ટેક્સ રિટર્ન ભરવાની પૂરી તૈયારી કરી લેવી જોઈએ. અને રિટર્ન ફાઇલિંગ પહેલાં ફરી એકવાર બંને ટેક્સ રિજીમને સમજી લેવા જોઈએ. કયા રિજીમમાં તમારે માટે એક લાભદાયક હોઈ શકે છે એ પણ તમારે નક્કી કરી લેવું જોઈએ. અને સાથે જ આઈટીઆર વિશે પણ સમજણ મેળવીશું. અને આ માટે આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને જુલાઈ 31 હવે આવી રહી છે, અને પહેલાં તો જો કે બજેટ પણ આવશે, પણ આપણે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના હોય છે. અને આપણે જોવાનું રહેશે કે કેટલો ટેક્સ જાય છે, કારણ કે એ મારા માટે એ મોમેન્ટ બહુ દુઃખદાયી હોતી હોય છે. પણ હવે સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ છે, એટલે આપણે એ તો બધું કમ્પ્લીટ કરવાનું જ હોતું હોય છે. અને હવે 2 ટેક્સ રેજીમ છે, એટલે એ પણ આપણે જોવાનું રહેશે કે કયામાં તમારે કરવું છે કામકાજ. અને એ પ્રમાણે જ આઈ હોપ કે બધાએ ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા હોય. પણ કઈ રીતના તમે ચેક કરી લેવું જોઈએ, એવા ચેકિંગના કયા એવા પોઈન્ટ્સ તમે પહેલાં કહેશો? તમારો આભાર પ્રીતિબેન, શોમાં બોલાવવા માટે. ઇન્ટરેસ્ટિંગ છે, તમે જે કીધું કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની ડેટ નો ડાઉટ 31 જુલાઈ છે. પણ હમણાં થોડા દિવસ પહેલાં જ છે ને પ્રીતિબેન, હું એક આર્ટિકલ વાંચી રહ્યો હતો. આ વખતે રિટર્ન ફાઇલિંગનો જે બેઝ જે છે, જે લોકો રિટર્ન ફાઇલિંગ દર વખતે ભરતા હોય છે, એનો બેઝ બહુ જ સારી રીતે વધ્યો છે પર્સન્ટેજ વાઇઝ. એટલા માટે પણ આ ડિસ્કશન બહુ જરૂરી છે કે આજે લોકોને ખબર હોવી જોઈએ કે એક્ઝેક્ટલી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, કરવાનું છે તો કયા રિજીમમાં કરવાનું છે. કારણ કે અત્યારે 2 રિજીમ છે, ઓલ્ડ રિજીમ એન્ડ ન્યૂ રિજીમ. અને બીજી એક વાત કે તમે કીધું કે બજેટ છે, તો લોકોને ખાલી જે પહેલી વાર કદાચ આ ઇન્કમ ટેક્સ રિટર્ન વિશે સમજતા હશે, સાંભળતા હશે, એને કહેવા માટે કે જે પણ આ બજેટમાં જે પણ નવી જોગવાઈઓ આવશે, એ તમારા આ રિટર્ન ફાઇલિંગથી એને કાંઈ રિલેશન નથી, રાઈટ. એ જે ઇમ્પ્લિકેશન આવશે એની જે જોગવાઈઓ આવશે, નવી આવશે કે કઈ કન્ટિન્યુ રાખશે કે જે પણ હશે, એ તમારે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં તમે જ્યારે નેક્સ્ટ યર રિટર્ન ફાઇલિંગ કરશો એના માટે હશે. પણ હા, સૌથી પહેલાં 31 જુલાઈ જે છે એ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની લાસ્ટ ડેટ છે. તમારે અગર ઓડિટ આવતું હશે, એટલે તમારે સપોઝ માની લો તમે કદાચ બિઝનેસ પર્સન હશો અને તમારી એક ઇન્કમ એક સર્ટન ઇન્કમના ઉપર તમારું થતું હશે અને તમારી ઓડિટની રિક્વાયરમેન્ટ આવશે, તો તમારે 31 જુલાઈની ડેટ નથી. મે બી તમારે સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી તમે એને એક્સટેન્ડ કરી શકો છો. પણ હા, જે વિધાઉટ ઓડિટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ છે એ 31 જુલાઈ 2024 એની લાસ્ટ ડેટ છે. અને તમારે અગર પછી આવ્યું, તમે ન કર્યું, તો તમારે પેનલ્ટી ભરીને એ રિટર્ન ફાઇલ તમે કરી શકો છો. ઓકે, તો જુલાઈ 31 એ તમારા અસેસમેન્ટ જે ફાઇનાન્શિયલ યર જે છે એ 23-24 માટે તમારે એક અહીંયા રિટર્ન ભરવાનું રહેશે. ફાઇનાન્શિયલ યર 23-24 અને અસેસમેન્ટ યર 24-25. એટલે જે એની પહેલાં બજેટ આવશે, એટલે તમે કન્ફ્યુઝ નહીં કરતા. અને દેટ્સ વાય મેં મેન્શન કર્યું, નહીં તો બધાને એમ લાગશે કે ઓ હવે મારે નવો જો આપણને ટેક્સ બેનિફિટ કંઈ મળી જાય તો પછી બધા ખુશ થઈ જશે. એટલે એ લાગુ નથી પડતું. પણ 2 ટેક્સ રેજીમ છે, એક ઓલ્ડ છે, એક ન્યૂ છે. અને ન્યૂ બાય ડિફોલ્ટ છે, એટલે તમે જ્યારે રિટર્ન ભરો ત્યારે તમારે ચેન્જ કરવાનું રહેશે જો તમે ઓલ્ડ ટેક્સ રેજીમમાં હો તો. એ આખો આસ્પેક્ટ તમે કઈ રીતે સમજાવશો? પહેલાં તો ધ્યાનમાં એ રાખવાનું છે દર્શકોને કે ન્યૂ રિજીમ જે છે ને એને હવે ડિફોલ્ટ કરી નાખ્યું છે. એટલે ડિફોલ્ટ એટલે સપોઝ તમને પહેલાં તો એમાં 2 તફાવત નો ડાઉટ ઇન્કમ વાઇઝ પણ હું કદાચ જેટલું મારું અન્ડરસ્ટેન્ડિંગ છે ને જેટલું મેં કેલ્ક્યુલેશન કર્યું છે, તમારી ઇન્કમ વર્ષે અગર 16 લાખ કે 16 લાખથી ઉપર અગર ઇન્કમ જતી હોય તો તમે એક વખત નવા રિજીમમાં શિફ્ટ થવાનું વિચારી શકો છો, રાઈટ. હવે શિફ્ટ થવાનું શું કામ વિચારી શકો છો? કારણ કે ઓલ્ડ રિજીમમાં તમને ઓલમોસ્ટ 70 ડિડક્શન્સ મળતા હતા. ઓલમોસ્ટ નંબર વાઇઝ અગર જોઈએ તો અલગ 70 ડિડક્શન્સ તમે લઈ શકતા હતા. અને તમારી જે ઇન્કમ ટેક્સ જે ઇન્કમ તમને જે થઈ રહી હતી અને તમને જે લાયબિલિટી આવી રહી હતી, બરાબર છે, ટેક્સ ભરવાની, એને તમે ઓછી કરી શકો અગર તમારે એ 70 જે ડિડક્શન્સ છે, જે તમને જેટલા પૂરક લાગે એટલા તમે ડિડક્શનનો ફાયદો લઈને તમે કરી શકતા હતા. પણ નવા રિજીમમાં હાર્ડલી 3 ડિડક્શન્સ એવા છે
જે તમને ફાયદો પહોંચાડી શકે છે. નથી એવું નથી, ઘણાને એવું કન્ફ્યુઝન છે, મિસકન્સેપ્શન છે કે નવા રિજીમમાં તો કોઈ ડિડક્શન નથી. એવું નથી, 3 ડિડક્શન ત્યાં પણ આપેલા છે, રાઈટ, અને એનો તમે ફાયદો લઈ શકો છો. પણ મારા કેલ્ક્યુલેશન પ્રમાણે તમારી ઇન્કમ અગર 16-17 લાખથી વધારે થતી હોય તો તમે નવા રિજીમમાં જઈ શકો છો, અને તમારી ઇન્કમ એનાથી ઓછી હોય તો મને લાગે છે કે નો બ્રેનર છે, તમે સ્ટ્રેટ હવે ઓલ્ડ રિજીમમાં જાઓ. અને આમ જોવા જઈએ તો ઓલ્ડ રિજીમમાં હોમ લોનનું ટેક્સ બેનિફિટ જે છે એ આપણે લઈએ છીએ. આપણે 1.5 લાખનું ATCનું જે ડિડક્શન છે એ આપણે હંમેશા લેતા આવ્યા છીએ, રાઈટ. તો એવા અમુક ડિડક્શન્સ છે ને જે ઓલ્ડ રિજીમમાં છે અને જેનાથી આપણી ટેક્સની લાયબિલિટી ઓછી થાય છે. તો ઓલ્ડ રિજીમ આમ જોવા જઈએ તો સારું છે, પણ તમારી ઇન્કમ વધારે છે અને તમને એ ડિડક્શન્સ તમે લેતા નથી, એ લેવાથી તમને કાંઈ ફાયદો પહોંચવાનો નથી. માઇટ બી કદાચ તમારી હોમ લોનનું પતી ગયું હોય તો તમારી એ ડિડક્શન તમને મળવાનું નથી, રાઈટ. તો એવા કેલ્ક્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે નક્કી કરવું જોઈએ. પણ હા, વાત યાદ એ રાખવાની છે કે તમારે ડિફોલ્ટ જે છે એ નવું રિજીમ છે. તમારે ઓલ્ડ રિજીમમાં ડિડક્શનનો ફાયદો લેવો છે તો તમારે એને શિફ્ટ કરવું પડશે, કારણ કે તમારો એમ્પ્લોયર પણ જ્યારે તમે એમ્પ્લોયમેન્ટ તમારી ચાલુ હશે ત્યારે તમારું ટેક્સેશન એ ન્યૂ રિજીમ પ્રમાણે જ લેશે. એટલે તમારે એને કહેવું પડશે કે ભાઈ હું ઓલ્ડ રિજીમમાં જ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવાનો છું, મને આ વર્ષે પણ ઓલ્ડ રિજીમને જ કન્ટિન્યુ રાખવું છે, તો મારું શિફ્ટ કરો ન્યૂ રિજીમથી ઓલ્ડ રિજીમ. એબ્સોલ્યુટલી. અને આ બધું પહેલાંથી જ આપણે કરી દેવાનું હતું, કારણ કે તો તમારું ટેક્સ કેલ્ક્યુલેશન થઈ શકે છે 31 માર્ચ પહેલાં. પણ જે લોકોએ એક ધ્યાન દોરવું અમારું જરૂરી પડી જતું હોય છે કે લાસ્ટ મિનિટ કોઈને કોઈ કરવું હોય તો તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારે એમ્પ્લોયરને તમારે જણાવવું પડશે. ન્યૂ ટેક્સ રેજીમ એક ડિફોલ્ટ છે. ડિફોલ્ટ એટલે જો ત્યારે તમે જશો તો ઓટોમેટિક, જો તમે કશું ચૂઝ નથી કરતા તો તમારું ટેક્સ રિટર્ન છે એ ન્યૂ ટેક્સમાં જ જશે, તમારે રેજીમમાં જશે. ઓલ્ડ રેજીમ માં જો તમારે બધા ડિડક્શનના લાભ લેવા હોય તો તમારે એ ચેન્જ કરવું પડશે. અને ન્યૂ ટેક્સ રેજીમમાં ઘણા બધા ડિડક્શન નથી, માત્ર 2 કે 3 ડિડક્શન્સ છે પ્રીતિબેન. એક તો સ્ટાન્ડર્ડ ડિડક્શન છે 30% ઓફ ધ નેટ વેલ્યુ. એક રિબેટ મળે છે અંડર સેક્શન 87A. અને બીજું જે લોઅર ટેક્સમાં બેનિફિટ્સ મળતા હતા અમુક છે એ છે. અને હા, NPSનું જે છે એ કન્ટિન્યુ રાખ્યું છે. અગર તમારો એમ્પ્લોયર NPSનું બેનિફિટ તમને આપતો હોય તો તમારે તમે નવા રિજીમમાં ક્લેમ કરી શકો. 80CCDની અંડર તમે ક્લેમ કરી શકો છો. તો આ એક ફ્યુ છે. બાકી વધારે જો ડિડક્શન હોય એ તમારા ઓલ્ડ રેજીમમાં છે, પણ ડિપેન્ડ્સ કે તમે કયા સ્લેબમાં છો, તમારી ઇન્કમ કઈ છે અને તમને કઈ રીતના બેનિફિટ થઈ શકે છે એ પણ જોવાનું હોતું હોય છે. પણ બિસાઇડ્સ દેટ હવે ઓફકોર્સ હવે જે લોકોએ રિટર્ન ભરવાના છે કે અમુક લોકોએ તો ભરી પણ દીધા હશે, કયા એવા ડોક્યુમેન્ટેશન પર આપણે તૈયાર રાખવા જોઈએ આ રિટર્ન ભરતી વખતે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ પ્રીતિબેન, કારણ કે છે ને ઘણા લોકોને એવું હોય કે ભાઈ આપણો સપોઝ કદાચ આપણે ડુ ઇટ યોર સેલ્ફ કરતા હશે, એટલે પોતાનું રિટર્ન પોતે જાતે સબમિટ કરતા હશે ને ભરતા હશે, કાં પછી કોઈ CAનો કદાચ હેલ્પ લઈને રિટર્ન ફાઇલિંગ કરતા હશું. હવે અગર જ્યારે CA કરતા હોય છે ને ત્યારે આપણી પાસેથી છે ને એ ઘણા ડોક્યુમેન્ટ્સ માંગે છે. હવે આમ જોવા જઈએ ને તો પ્રેક્ટિકલી કોઈ ડોક્યુમેન્ટ્સ ઇન્કમ ટેક્સની વેબસાઇટમાં સબમિટ નથી થતા, રાઈટ. હવે તમારો એમ્પ્લોયર પણ તમારી પાસે કંઈ માંગશે ડોક્યુમેન્ટ્સ, તો એ ક્યાંય ડોક્યુમેન્ટ્સ ક્યાંય સબમિટ નથી થતા. પણ એનું કેલ્ક્યુલેશનના માટે એક પ્રોસેસના માટે એક સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ માટે એ ડોક્યુમેન્ટ્સ લેવા પડે છે. હવે એ ડોક્યુમેન્ટ્સ એટલે કયા ડોક્યુમેન્ટ્સ? માઇટ બી એક ફોર્મ 16 એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, બરાબર છે. પછી 26 AS કરીને જે છે, જેમાં તમારી જે તમને ઇન્કમ રિસીવ થઈ હશે એના ઉપર તમને કંઈ ટેક્સ કપાયો હશે તો એ માટે એ ઇમ્પોર્ટન્ટ છે. તમારી બેંક ડિટેલ્સ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારું રિફંડ હશે તો બેંક ડિટેલ્સ તમારી પ્રોપરલી રજિસ્ટર્ડ છે કે નહીં તમારી ઇન્કમ ટેક્સ વેબસાઇટ પર છે એ તમારે જોવાનું છે, રાઈટ. નો ડાઉટ. બાકી પેનમાં કંઈ નેમ મિસમેચ નથી તો પેનનું નામ અને તમારા ઇન્કમ ટેક્સના ડેટાબેઝમાં પેન નામ બરાબર છે કે નહીં એ તમારે જોવાનું છે. પેન અને આધાર લિંક છે કે નહીં એ પણ તમારે જોવાનું છે, કારણ કે લાસ્ટ યર ઘણી વખત એવું કેસીસમાં જોવા મળ્યું પ્રીતિબેન કે ઘણા લોકોનું આ પેન આધાર લિંક નહોતું, પેનના ડેટાબેઝમાં અને પેનમાં અલગ નામ હતું. તો એ બધું લાસ્ટ મુમેન્ટ પર અગર તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવા ગયા અને તમને આ બધો પ્રોબ્લેમ્સ આવ્યો
તો પછી ડેટ જતી રહેશે અને તમારે પેનલ્ટી ભરવી પડશે. એટલા માટે આપણે આજે કહી રહ્યા છે કે તમે આ બધું એક વખત તમારા સાથે રાખો, બરાબર છે. તમારા જે તમે સપોઝ તમે ઓલ્ડ રિજીમમાં છો, તમે ડિડક્શન્સ લઈ રહ્યા છો, તો તમે એટીસીમાં જ્યાં ડિડક્શન કરી રહ્યા છો, લઈ રહ્યા છો, એના સ્ટેટમેન્ટ્સ તમે રાખો. તમારે ક્યાંય અપલોડ નથી કરવાના, બરાબર છે. પણ એ બધું તમે એક વખત સાથે રાખશો તો સપોઝ કાંઈક ક્વેરી ઊભી થઈ તો તમે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને તમે આપી શકો છો અને કહી શકો છો કે આ તમારી મિસ્ટેક્સ થઈ છે, રાઈટ. અને આ મેં જે બેનિફિટ લીધેલો છે, મેં જે આ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, મે બી કદાચ તમે કોઈ ડોનેશન્સ આપ્યું હશે, એટીસીમાં કર્યું હશે, લાઈફ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ્સના પ્રીમિયમ ભર્યા હશે, તો આ બધા જે ડોક્યુમેન્ટ્સ છે ને એ તમારે એક ફોલ્ડર બનાવીને રાખવાનું અને ફોલ્ડરમાં સારી રીતે બધા ડોક્યુમેન્ટ્સને પ્રોપરલી ફાઇનાન્શિયલ યર વાઇઝ રાખીને તમે હેન્ડી રહેશે તમારા માટે જ્યારે તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ કરતા હશો. એબ્સોલ્યુટલી. તો આ બધા ડોક્યુમેન્ટેશન તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટેશનમાં તમારે સબમિટ કરવા પડશે. પણ આઈટીઆરના ઘણા બધા ફોર્મ છે. આઈટીઆર 1, 2, 3, 4 અને ડિફરન્ટ કેટેગરી, પગારદાર માટે હોય, બિઝનેસ માટે હોય, એચયુએફ માટે હોય. કઈ રીતના તમે બાયફર્કેટ કરશો એટલે આપણા દર્શકો સમજી શકે કે એમને કયું આઈટીઆર ફોર્મ ભરવાનું છે? હવે તમે જે કીધું કે પગારદાર માટે અલગ ને બિઝનેસમેન માટે અલગ, કદાચ ઘણા લોકોનું અલગ અલગ સોર્સ ઓફ ઇન્કમ પણ હોય, એટલા માટે પણ આઈટીઆર ફોર્મ્સને ધ્યાનમાં રાખવું પડશે. આપણે નંબર વાઇઝ જઈએ, બહુ સિમ્પ્લિફાઈડ કરવાની કોશિશ કરી. દર વર્ષે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કાંઈક ને કાંઈક એવા જે ઘણા વર્ષોથી ચાલતા હતા એવા અલગ અલગ જોગવાઈઓને ચેન્જ કરી છે, બરાબર છે. કમ્પ્લાયન્સને કોશિશ કરી છે કે સારું કરે. તો હવે સિમ્પલ છે, 1, 2, 3, 4 આ 4 આઈટીઆર ફોર્મ્સ હોય છે. આઈટીઆર 1 જે હોય છે એ રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે હોય છે, જેની ઇન્કમ સેલેરી ઇન્કમ આવતી હોય છે, કદાચ પ્રોપર્ટીમાંથી ઇન્કમ આવતી હશે, રાઈટ. અને સપોઝ અધર સોર્સ ઓફ ઇન્કમ હશે, મે બી કદાચ ડિવિડન્ડ્સ હશે, ઇન્ટરેસ્ટ ઇન્કમ હશે, અને એ અપ ટુ 50 લાખ અગર હશે તો એને આઈટીઆર 1 કરવાનું છે. હવે આઈટીઆર 2 કોને કરવાનું છે? પાછું ઇન્ડિવિજ્યુઅલ્સને કરવાનું છે. ઇન્ડિવિજ્યુઅલ્સ માટે આઈટીઆર 2 આવશે, પણ કન્ડિશન એ છે કે ઇન્કમ સોર્સિસ ફ્રોમ કેપિટલ ગેઇન એન્ડ ફોરેન એસેટ્સ. હવે આ ફોરેન એસેટ્સનો એક નવો આની અંદર એંગલ આવ્યો કે અગર તમારી અધર ફોરેન એસેટ્સ હશે, બરાબર છે, અને એમાંથી તમારી કંઈક ઇન્કમ થતી હશે તો તમારે આઈટીઆર 2 ઇન્ડિવિજ્યુઅલ્સ અને એચયુએફ જેણે ક્રિએટ કરેલી હશે, રાઈટ. તો એવા ઘણા સેલેરાઇડ પર્સન પગારદારો હશે, એણે કદાચ એચયુએફનું પણ બનાવ્યું હશે, કોઈ કદાચ બિઝનેસ ઇન્કમ પણ કદાચ જનરેટ થતી હશે, તો એના માટે આઈટીઆર 2 છે. હવે આઈટીઆર 3 પાછું ઇન્ડિવિજ્યુઅલ્સ અને એચયુએફ માટે તો છે જ, પણ ઇન્કમ સોર્સિસ ફ્રોમ અ પ્રોપ્રાઇટરી બિઝનેસ ઓર પ્રોફેશન. જેવી રીતે એચયુએફ ઊભી કરેલી છે, બિઝનેસ અને કોઈ પ્રોફેશનલ છે, મે બી કદાચ ડૉક્ટર હોઈ શકે, વકીલ હોઈ શકે, રાઈટ. તો એમાંથી અગર આવતી હશે તો એને આઈટીઆર 3 છે. અને એવી જ રીતે આઈટીઆર 4 છે, જે ઇન્ડિવિજ્યુઅલ્સ અને એચયુએફ જે પ્રિઝમ્પટિવ ઇન્કમ કહેવાય, કે તમે સ્ટ્રેટ હવે મે બી 50% તમારા જે ખર્ચાઓ થતા હશે તો એને પ્રિઝમ્પટિવ ઇન્કમ કરીને પણ તમે દેખાડી શકો છો અને તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. મેઇનલી ફોર અ બિઝનેસ પર્સન, બિઝનેસ વધારે થતો હશે, રાઈટ, અને સેલેરાઇડ નહીં હશે અને બિઝનેસ ઇન્કમ જ એમનો આખો ઇન્કમ સોર્સ હશે, તો એના માટે આઈટીઆર 4 વિથ પ્રિઝમ્પટિવ ઇન્કમ તમે ફાઇલ કરી શકો છો. તો તમે કઈ કેટેગરીમાં છો એ ડિટરમાઇન કરશે કે તમારે કયું ફોર્મ ભરવાનું છે, કયા આઈટીઆર. અને 4 જ છે, એમાંથી 1, 2, 3, 4માંથી તમારે એક રાઇટ એક ફોર્મ સિલેક્ટ કરવું પડશે. પણ આઈટીઆર ફાઇલ કરતાં પહેલાં તમારી એક અકાઉન્ટની ડિટેલ્સ પણ ચેક કરી લેવી જોઈએ, કારણ કે એમાં તમારે પેન નંબર આપવો પડશે અને ઘણી બધી ડિટેલ આપવી પડશે. ન્યૂ રિજીમ, ઓલ્ડ રિજીમ પણ ક્લિક કરવું પડશે. તો એ કયા એવા ચેકલિસ્ટ પોઈન્ટ્સ છે? ચેકલિસ્ટમાં સૌથી પહેલાં પ્રીતિબેન એ જ છે કે પહેલાં તો તમારે જે બેકએન્ડ છે, તમે સપોઝ લાસ્ટ યર રિટર્ન ફાઇલિંગ કર્યું હતું અને હવે આ નવા વર્ષે જ્યારે કરો છો ત્યારે પહેલાં તો તમારું રિજીમ કયું છે. મે બી કદાચ તમારું જે આખી લાસ્ટ યરની ઇન્કમ છે અને તમે કંઈક ડિડક્શન લેવાના નથી, તો તમે ન્યૂ રિજીમ ડિફોલ્ટ છે તો ન્યૂ રિજીમમાં તમે ડેફિનેટલી ફાઇલ કરીને આગળ વધી શકો છો. પણ અગર તમારે ઓલ્ડ રિજીમમાં શિફ્ટ થવું છે તો ત્યાં તમારે એ ક્લિક કરવું પડશે. હાલાકી આપણે હંમેશા એમ જ કહેતા હોઈએ છીએ કે ફાઇનાન્શિયલ યર જ્યારે ચાલુ થતું હોય ત્યારે જ તમે કહી દો કે ભાઈ તમારે કયા રિજીમમાં જવું છે, જેનાથી એન્ડ મોમેન્ટ પર કાંઈ કન્ફ્યુઝન ન થાય અને ન થાય. પણ હા, કદાચ કેલ્ક્યુલેશન્સ વાઇઝ તમને લાગે કે ભાઈ મારે શિફ્ટ થવાની જરૂર છે તો તમને રિટર્ન ફાઇલિંગ વખતે એ કહી શકો છો. તમારે બેંક ડિટેલ્સને બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ આપવું પડશે, કારણ કે કદાચ એવું બની શકે કે ટીડીએસ કપાયો હશે,
બરાબર છે, અને ઇન્કમના પ્રમાણે કદાચ તમારું રિફંડ પણ આવતું હોઈ શકે છે. તો જ્યારે રિફંડ આવતું હશે અને એ રિફંડ હવેના સમયમાં તો બહુ જ જલ્દી રિફંડ આવે છે. તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કર્યું તો મેક્સ ટુ મેક્સ 15 કે 1 મહિનામાં રિટર્ન ફાઇલ થયા પછી રિફંડ આવે છે. એવું બન્યું છે કે ઘણા લોકોને રિફંડ બહુ જલ્દી આવવા માંડ્યા છે. તો રિફંડ જ્યારે આવવાનું હોય તો ડેફિનેટલી તમારા ડાયરેક્ટલી એકાઉન્ટમાં જ ક્રેડિટ થવાનું છે, રાઈટ? તો એ એકાઉન્ટ તમારું બેંક એકાઉન્ટ જે છે, તમે કદાચ ચેન્જ કર્યું હશે કે નેમ ચેન્જ થયું હશે કે બ્રાન્ચ ચેન્જ થઈ હશે, કાંઈ પણ પોસિબિલિટી છે, કદાચ બેંક પણ ચેન્જ થઈ હોઈ શકે. તો એના માટે એ બધી વાતને ધ્યાનમાં રાખીને તમારું બેંક ડિટેલ્સ અપડેટ રાખવું પડશે, રાઈટ? અને અમુક જે આપણે પહેલાં પણ હમણાં વાત કરી કે અમુક ડોક્યુમેન્ટ્સ જે છે તમારા ડેટાબેઝમાં નામ જે છે, પેન આધાર લિંક છે કે નહીં, એ બધી વાતને પણ તમે સ્મૂથલી પહેલાં અગર ચેકલિસ્ટમાં રાખી દેશો તો તમારું જે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ છે એ સારી રીતે તમે ફાઇલ કરી શકશો, અને રિફંડ હશે તો ડેફિનેટલી રિફંડ પણ તમારું જલ્દી તમારા એકાઉન્ટમાં આવી શકે છે. દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવ્યો છે એ આવી રહ્યો છે જયંત કનોજિયાનો. વિરલભાઈ એ પૂછી રહ્યા છે કે નવા અને જૂના રેજીમમાં ફેરફાર કેટલી વખત કરી શકાય? હવે આ પણ ઘણા બધાને અસમંજસ હોતી હોય છે કે હું આ વર્ષે મને આ બેનિફિટ થતો હોય તો હું અત્યારે આ લઉં, પછી બીજી વખતે બીજો લઉં, એવું શું કરી શકાય છે? કેટલી વખત કરી શકાય? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આ. આમ જોવા જઈએ ને તો ડેફિનેટલી સેલેરાઇડ ક્લાસ જે છે એ ડેફિનેટલી સ્વિચ કરી શકે છે ઓલ્ડ રિજીમથી ન્યૂ રિજીમ અને ન્યૂ રિજીમથી ઓલ્ડ રિજીમ. ફાઇનાન્શિયલ યરમાં એક વખત એમને એ ચાન્સ છે કે એ શિફ્ટ થઈ શકે છે. તો સેલેરાઇડ ક્લાસને તો કોઈ પ્રોબ્લેમ નથી. હાલાકી એવું છે કે ઇન્કમ ફ્રોમ બિઝનેસ અને બીજી અધર પ્રોફેશન્સથી આવતા હશે એને એક જ ટાઈમ ચાન્સ મળશે કે એમને ઓલ્ડ રિજીમમાં જવું છે કે નવા રિજીમમાં જવું છે. તો એટલા માટે પણ આ શોમાં આપણી જે ડિસ્કશન છે ને એ એમણે અગર સ્ટાર્ટિંગથી સાંભળેલી હશે ને તો એમાં આપણે ઘણી બધી વાતો કરી છે કે ઓલ્ડ રિજીમ ન્યૂ રિજીમ કોને કેવી રીતે લેવી અને ક્યારે લેવી જોઈએ અને કયા ઇન્કમને લેવી જોઈએ. તો મને લાગે છે કે હા, સેલેરાઇડ ક્લાસ ડેફિનેટલી ફાઇનાન્શિયલ યર વાઇઝ એક વખત એમને ચાન્સ મળશે, પણ બિઝનેસ અને બિઝનેસ પ્રોફેશનને જે બિઝનેસ ઇન્કમ ધરાવતા હશે એને એક જ ટાઈમ ઓવરઓલ એક જ ટાઈમ ચાન્સ મળશે ચેન્જ કરવા માટે. ઓકે, તો સેલેરીડ ક્લાસને ઓફકોર્સ મળી શકે છે, પણ જે બિઝનેસ કરતા હશે એમને એક જ વખત ચાન્સ મળશે. પણ જો બી તમે એવરી નાવ એન્ડ ધેન સેલેરાઇડ પર્સન માટે બીજું ચેન્જ કરતા હોય તો કન્ફ્યુઝિંગ થોડું થઈ જતું હોય છે. તો એનું પણ એ લોકોએ ટ્રેક રાખવું પડશે, ઓલ્ધો એ લોકો કરી શકે છે. પણ જનરલી તમે શું એડવાઇસ કરશો? મને લાગે છે ને કે ટ્રેક કરવું નહીં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે છે ને તમને આમ લાગશે કે આ બહુ માથાચીક જેવી વસ્તુ છે, શું ઘડી કરવું, એક જ વખત રાખીએ. પણ તમારા આ ફાઇનાન્શિયલ જીવનમાં છે ને એવા ઘણા આસ્પેક્ટ્સો આવતા હોય છે ને જેનાથી તમારી સીધી અસર એના ટેક્સ ઉપર અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ પર પડે છે, રાઈટ? તો આ એક ડેફિનેટલી અગર તમારો કોઈ સીએ હશે તો આ સીએ તો ટેક કેર ઓફ કરશે જ, પણ અગર તમારી ઈચ્છા ડુ ઇટ યોરસેલ્ફ વાળી હશે તો આ તમને વર્ષમાં એક વખત તમારે વધારે પોતાની જાતે કેલ્ક્યુલેશન કરવું પડશે કે કયું હું ફાયદામાં રહીશ. ડિડક્શન્સ પહેલાં નહોતા અને કદાચ હમણાં પિક્ચરમાં આવ્યા છે. મે બી કદાચ એક સિમ્પલ એક્ઝામ્પલ છે હોમ લોનનો, રાઈટ? કદાચ હશે નહીં અને આવી હશે તો તમને લાગશે કે ભાઈ હવે મને એનો બેનિફિટ લેવો છે તો હું ઓલ્ડ રિજીમમાં વધારે બેટર રહીશ. તો આ એક વખતનો પ્રોબ્લેમ છે કદાચ મને લાગે છે, પણ એ પ્રોબ્લેમ નથી, તમારા સારા માટે છે. તમે એને એક વર્ષનો એક દિવસ નક્કી રાખો અને એ દિવસમાં તમે એને થોડુંક એનાલિસિસ કરો અને પછી નક્કી કરો. જી, નેક્સ્ટ સવાલ પર જઈએ. રૂપલ મોદીનો સવાલ છે. એ પૂછી રહ્યા છે કે મારી ઇન્કમમાંથી TDS તો કપાય છે છતાં કે મારે ટેક્સ ભરવાનો આવે છે, કઈ રીતના આપણે સમજાવીશું? TDS કપાય છે ડેફિનેટલી તમારો કદાચ એમ્પ્લોયર જે છે, તમે અગર પગારદાર છો, સેલેરાઇડ ક્લાસના છો તો તમારો કદાચ એમ્પ્લોયર તમારું પગારમાંથી TDS કાપતો હશે. હવે TDS એક પર્સન્ટેજ અમાઉન્ટની કપાય છે, રાઈટ? મે બી તમારી ઇન્કમ કદાચ વધારે હોઈ શકે અને મે બી કદાચ તમારી ઇન્કમ ઓછી પણ હોઈ શકે કે તમારી લાયબિલિટી ન આવતી હોય. સો સપોઝ TDS કપાયો છે અને એવું પણ બની શકે કે તમને રિફંડ મળી શકે અગર તમારી ઇન્કમ વધારે નહીં થઈ હોય તો, બરાબર છે? કારણ કે તમે કદાચ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હશો, રાઈટ? અને ઇન્વેસ્ટમેન્ટમાંથી જશે, માની લો ફિક્સ ડિપોઝિટ્સ છે તો ફિક્સ ડિપોઝિટ્સમાં TDS કપાય છે. હવે તમારી ટોટલ ફાઇનાન્શિયલ યરમાં એટલી ઇન્કમ થઈ જ નહીં હોય અને TDS કપાયો હશે તો કદાચ તમારે રિફંડને પણ ચાન્સીસ છે, રાઈટ? અને હવે TDS કપાય છે ત્યાં જ તમારું કામ અટકી નથી જતું. પ્રોપરલી અગર તમને રિફંડની એક્સપેક્ટેશન હશે, રિફંડ આવતો હશે તો તમારે એ ઇન્કમ રિટર્ન ફાઇલ કરીને જ તમે એ રિફંડ પાછું લઈ શકો છો, રાઈટ? અને હવે કદાચ તમારી ઇન્કમ વધેલી હશે, બરાબર છે, TDS ઓછો કપાયો હશે તો તમારે સામેથી કદાચ ટેક્સ વધારે પણ ભરવો પડશે,
રાઈટ. તો આ સ્મૂથ ફંક્શનિંગ માટે તમારે રિટર્ન ફાઇલિંગ કરવું જ જોઈએ. બીજો આની અંદર સાથે એક વસ્તુ હું એ પણ કહીશ કે તમારી કદાચ ઇન્કમ એવું પણ બનતું હશે કે તમારી જે માની લો હવે ઓલ્ડ રિજીમમાં છો તમે, તો કદાચ તમારી ઇન્કમ 2.5 લાખથી ઓછી થતી હશે અને તમે એમ કહેતા હશો કે મારી તો ઇન્કમ 2.5 લાખથી ઓછી છે, તો શું કામ હું રિટર્ન ફાઇલિંગ કરું? ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગના એક અલગ ફાયદાઓ પણ છે. તમારે કદાચ ફોરેન જવાનું થયું, બરાબર છે, કદાચ તમારે ઘર લેવાનું થયું, ત્યારે આ બધા ડોક્યુમેન્ટ્સ પણ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે, થાય છે તમારા ઓવરઓલ પ્રોસેસિંગ માટે. તમને કદાચ લોનની રિક્વાયરમેન્ટ આવી ત્યારે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ તમે ભર્યું છે કે નહીં એ જોવામાં આવે છે. તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ભરો, ભલે TDS કપાતું હોય ન કપાતું હોય, તમારી ઇન્કમ ઓછી હોય પણ તમારે TDS કપાતો હોય ન કપાતો હોય, જે પણ હોય તમારે રિટર્ન ફાઇલિંગ કરવું જોઈએ. એ જ અમારો ઉદ્દેશ છે આ શો કરવાનો અને જણાવવાનો. એબ્સોલ્યુટલી. એટલે ભલે નિલ રિટર્ન કરવાનું હોય પણ કરી દેવાનું આપણે, એટલે આપણે આપણી સ્ટેચ્યુટરી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક ક્લિયર રહેતા હોઈએ છીએ. નેક્સ્ટ સવાલ પર જઈએ. કનક પારેખનો સવાલ છે. એ કહી રહ્યા છે કે એમની પાસે 20 લાખ રૂપિયા છે અને એમને મ્યુચ્યુઅલ ફંડ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં રોકાણ કરવું છે, તો કઈ રીતે કરી શકાય? મ્યુચ્યુઅલ ફંડમાં કનકભાઈ તમે ઓફકોર્સ રોકાણ કરી શકો, હેલ્થ ઇન્સ્યોરન્સમાં રોકાણ નથી કરવાનું. હેલ્થ ઇન્સ્યોરન્સ તમારી સિક્યોરિટી માટે છે. પણ ઓફકોર્સ વિરલભાઈ વધારે તમને સમજાવશે. કદાચ પ્રીતિબેન એવું પણ બની શકે કે એ એમ વિચારતા હશે અત્યારે મારી એજ પ્રમાણે હું એના માટે પૈસા બચાવી લઉં અને કદાચ આગળ જઈને મને એ હેલ્થ ઇન્સ્યોરન્સ કામ આવશે. પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સમાં કરવાનું, પછી મ્યુચ્યુઅલ ફંડમાં કરવાનું. રિસ્ક મેનેજમેન્ટ કમ્સ ફર્સ્ટ એન્ડ ધેન ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. તો આ એક બહુ ફંડામેન્ટલ રૂલ છે. તમે ડેફિનેટલી કરી શકો છો. 20 લાખનું તમારું ઇન્વેસ્ટમેન્ટ જે તમને કરવાનું છે, તમે તમારું કદાચ રિસ્ક પ્રોફાઇલિંગ તમે સૌથી પહેલાં કરી શકો. તમારા ફાઇનાન્શિયલ ગોલ શું છે તમે એ નક્કી કરો. તમને કેટલા ટાઈમ માટે કરવું છે, રાઈટ. હવે તમારી પાસે વધારે સમય હશે, વધારે સમય એટલે મારા મતે 7 વર્ષ 10 વર્ષથી વધારેનો ટાઈમ હશે, તો ડેફિનેટલી તમે ઇક્વિટીમાં એક્સપોઝર લઈ શકો. મ્યુચ્યુઅલ ફંડમાં તમે ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, સ્મોલ કેપ, મિડ કેપ બધી જે કેટેગરીઝ છે એનું મિશ્રણ બનાવો, ડાયવર્સિફિકેશન રાખો, રાઈટ. અત્યારના ટાઈમમાં આમ અગર જોઈએ તો SIP ઇઝ ધ બેસ્ટ થિંગ. તમે એને થોડુંક ડિવાઈડ કરીને STP રૂટ દ્વારા તમે માર્કેટમાં એન્ટર થઈ શકો છો, રાઈટ. તમને અગર લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો બેલેન્સ એડવાન્ટેજ કે હાઇબ્રિડ કેટેગરીના ફંડ્સ છે એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, રાઈટ. પણ સૌથી પહેલાં તમારો ટાઈમ હોરાઇઝન નક્કી કરો. તમારું રિસ્ક એપેટાઇટ કેટલું રિસ્ક છે, તમે ઇક્વિટીમાં રિસ્ક લેવા માટે રેડી છો કે નહીં. તમારું ટાઈમ ડ્યુરેશન વધારે હશે તો ડેફિનેટલી તમે ઇક્વિટીમાં વધારે કરો અને 10-20% તમે ડેટમાં પણ એક્સપોઝર લઈ શકો છો. જી. તો પહેલાં તમારી સેલ્ફને સિક્યોર કરી નાખો. એક લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ લઈ લો જો તમે એક ફેમિલીના કમાવદાર વ્યક્તિ હો તો, અને બીજો હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો, તમારો બી લો, તમારા ફેમિલીનો પણ લો, અને ત્યારબાદ તમે રોકાણ કરો. કારણ કે તમે એક વખત સિક્યોર્ડ હશો તો પછી બીજી તમારે ચિંતા કરવાની રહેશે નહીં. તમારી ઇન્વેસ્ટમેન્ટની જર્ની એકદમ સ્મૂથ બની રહેશે. પણ એ સાથે જ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફિનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.